ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ વર્તુળ અને એના પર જે ખૂણા રહેલા છે ખૂણા આખો એકમ વર્તુળ આપણે શીખ્યા હતા તથા યુગ્મ અયુગ્મ વિધેય આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો એકમ વર્તુળ હું તમને ફરી વખત આખું રિવિઝન કરાવી જ દઉં છું કારણ કે આપણે જરૂર પડશે. હવે વ્યાપક પર ટોટલ 4 બિંદુ છે અહીંયા A, A' B અને B'. ચારેયનું વ્યાપક પદ A અને A' નું ભેગું B અને B' નું ભેગું. એટલે તમે વ્યાપક પદ બનાવતા શીખવાડો, ડાયરેક્ટ આન્સર નથી શીખવાડતો, બનાવતા શીખવાડો. કઈ રીતે જો અહીંયા બિંદુ લખું છું, અહીંયા એનું વ્યાપક સ્વરૂપ. ધારો કે બિંદુ A છે તો આનું વ્યાપક સ્વરૂપ શું એમ મતલબ અહીંયા જે ખૂણા છે બધાનો વ્યાપક સ્વરૂપ તો -4π -2π 0 2π 4π એ રીતે આપેલું છે. હવે ગમે ત્યારે કોઈ પણ નું વ્યાપક સ્વરૂપ બનાવો તો આ મેથડ યાદ રાખજો, દરેકમાં લાગુ પડશે. તમે કોઈ પણ બે ક્રમિકની બાદબાકી કરો, મોટામાંથી નાનું બાદ કરો, મતલબ જમણી સાઈડમાંથી ડાબી સાઈડનું પદ બાદ કરવાનું. આ બેની બાદબાકી કરો 2π આવે, આ બેની બાદબાકી કરો 2π આવે, આ બેની બાદબાકી કરો 2π આવે. એટલે વધારાના n મૂકી દેવાના કે k મૂકી દેવાના, 2nπ અથવા 2kπ ગમે તે ચાલશે. n મૂકો એટલે 2nπ થયું. આમાં 0 છે ને એટલે પ્લસ કે માઈનસ એવું કઈ આવશે નહીં તો 2nπ આન્સર. આનો વ્યાપક પદ થાય 2nπ, n belongs to z. હવે n ની કિંમત z માંથી લેવાની, વારા પરથી z માંથી કિંમત મૂકો. ધારો કે આપણે પહેલા 0 મૂકીએ છીએ તો અહીંયા 0 મૂકો એટલે આખું પદ 0 થઈ ગયું. 1 મૂકો એટલે 2π આવશે, 2 મૂકો તો 4π આવશે, -1 મૂકો તો -2π આવશે, -2 મૂકો તો -4π આવશે. જેમ તમે z ની ક્રમિક કિંમતો મૂકશો ને એમાંના ક્રમિક ખૂણા મળશે ત્યાં. ક્લિયર? વ્યાપક પદ બનાવવાની રીત યાદ રહે, પહેલા બે નો ડિફરન્સ લખી નાખવાનો અને વધારાના n મૂકી દેવાના. ચલો એ પછી બિંદુ a'. ચલો એમાં તમે ડિફરન્સ જો તો કેટલાનો છે? 3π માંથી π બાદ કરો એટલે 2π આવે, વધારાના n મૂકો એટલે 2nπ. તો તમને એમ થાય કે સર તો બંનેનું સરખું જ ના થાય, બંનેનું સરખું નહીં થાય, કરવાનું પણ નહીં. ફેર શું પડશે? આમાં 0 હતો ને એના માટે 2nπ જ રાખ્યું, 2nπ + 0 એવું લખવાનું આવે. 2nπ + 0 એટલે 2nπ જ થાય, એટલે એનું આપણે 2nπ લખ્યું. પણ a' માં જો તમે 2nπ લખ્યું તો ખોટું. કેમ ખોટું? કારણ કે એમાં 0 નથી. પહેલી ધન કિંમત કઈ છે? π. એટલે 2nπ + π લખો અથવા પહેલી ઋણ કિંમત લખો તો 2nπ - π. હવે આમાંથી π કોમન કાઢી લો એટલે શું થાય? 2n + 1π n belongs to z અથવા આમાંથી π કોમન કાઢો તો 2n - 1π n belongs to z. હું તમને આ વ્યાપક પદ લખતા શીખવાડું છું. બરાબર છે? જો 0 હોય ને તો જે ડિફરન્સ હોય એમાં n મૂકી દો એટલો જ આન્સર આવે. એક જ જવાબ હોય 0 માટે. જેમાં 0 નથી ખૂણા સ્વરૂપે એમાં બે આન્સર આવશે. તો a' નો આન્સર 2n + 1π n belongs to z અથવા 2n - 1π n belongs to z. કોઈ મટીરીયલ કે કોઈ ટેક્સ્ટ બુકમાં n ની જગ્યાએ k લખી શકે, બધું ચાલે. 2kπ લખો કે 2k + 1π 2k - 1π k લખો તો એ k belongs to z આવશે. ચલો a a'. હવે લખીએ આપણે b. b નું વ્યાપક સ્વરૂપ અહીં નીચે લખું છું, બિંદુ b. બિંદુ b પરના ખૂણા જો -7π/2 -3π/2 π/2 5π/2. હવે આમાં તમે બાદબાકી કરશો ને એટલે 2π આવશે, પણ છેદ નહીં ઉડાડવાના, એમ ના રાખવાનું. જો 5π/2 છે ને એમાંથી એને આગળનો પદ π/2 છે બાદ કરો તો શું આવે? 4π/2 આવે. છેદ ઉડે છે પણ ઉડાડવાના નહીં. 4π/2 હોય વધારાના n મૂકી દો બરાબર 4nπ/2. હવે એમાં પહેલી ધન કિંમત લખો તો પહેલી ધન કિંમત છે +π/2 અથવા પહેલી ઋણ કિંમત લખો બરાબર. છેદ ઉડાડવાના નથી, જો છેદ ઉડાડશો તો 2π ડિફરન્સ આવશે પાછો. આ પદ આવ્યું. ચલો હવે આમાંથી π/2 કોમન કાઢીએ, π/2 કોમન નીકળે તો b નું વ્યાપક સ્વરૂપ શું થશે? π/2 કોમન કાઢીએ 4n + 1π/2 n belongs to z અથવા આમાંથી π/2 કોમન કાઢો એટલે 4n - 3π/2 n belongs to z. ક્લિયર? ચલો હવે એ જ પ્રમાણે b' નું વિચારી લો.
બી ડેશ ઉપર જે ખૂણા છે એનું વિચારીએ આપણે બી ડેશ બરાબર. ચલો બી ડેશ માં કોઈ પણ બે ક્રમિકની બાદબાકી કરો 7 પાઈ બાય 2 માઈનસ 3 પાઈ બાય 2 એટલે 4 પાઈ બાય 2 આવે વધારાનો હોય ને એટલે 4n પાઈ બાય 2. ચલો પહેલી ધન કિંમત 3 પાઈ બાય 2 અથવા પહેલી ઋણ કિંમત માઈનસ પાઈ બાય 2. પાઈ બાય 2 કોમન કાઢી લો એટલે 4n પ્લસ 3 પાઈ બાય 2 અને આમાંથી પાઈ બાય 2 કોમન કાઢો એટલે 4n માઈનસ 1 પાઈ બાય 2. માત્ર એ બિંદુ એવું છે કે જેના વ્યાપક સ્વરૂપમાં એક જ આન્સર છે કારણ કે એમાં 0 છે એટલે +0 લખવાનું આવે. બાકી જે ત્રણ બિંદુ છે ને એમાં ક્યાંય 0 નથી એટલે પહેલી ધન કિંમત કાં તો પહેલી ઋણ કિંમત પ્રમાણે લખાય એટલે બધાના આન્સર બે બે સેટ થાય બરાબર. a ડેશ નું 2n + 1 અથવા 2n - 1 b નું 4n + 1 પાઈ બાય 2 અથવા 4n - 3 પાઈ બાય 2 b ડેશ નું 4n - 1 પાઈ બાય 2 અથવા 4n + 3 પાઈ બાય 2 બરાબર. કોઈ પણ આન્સર ચાલે. a ડેશ b અને b ડેશ ચારના જુદા જુદા આપણે લખ્યા છે. હવે હું બે બે ના ભેગા લખું છું. તમારે લખવાનું કઈ રીતે છે તમારા ચોપડામાં બિંદુ અને વ્યાપક સ્વરૂપ આ ચાર લખાઈ જાય પછી એની નીચે બે બે ના ભેગા હું હમણાં લખાવું ને નીચે જ લખવાનું ટોટલ 6 વસ્તુ લખવાનું થાય તમારે. ચાર તો મેં લખી છે સમાતું નથી એટલે હું ભૂસી નાખું છું પછી બાકીના બે લખું છું બરાબર. પણ તમારે લાઈનમાં જ લખવાનું છે કમ્પ્લીટ. a અને a ડેશ આ બેનું ભેગું લખવાનું છે. a અને a ડેશ ના ભેગા ખૂણા કરો કયા થાય તો 0. પછી 2 પાઈ છે પણ 2 પાઈ ન આવે આનો પાઈ બે ના ભેગા ખૂણા લખવા છે તો 0 પછી પાઈ પછી 2 પાઈ પછી 3 પાઈ આ બાજુ માઈનસ પાઈ માઈનસ 2 પાઈ માઈનસ 3 પાઈ એ રીતે. a અને a ડેશ અને છે એટલે બંને લખવાના બરાબર. બંનેના ખૂણા લખી આપણે. હવે આ બંનેનું ભેગું વ્યાપક સ્વરૂપ લખવું છે તો આ બેનું તમે ડિફરન્સ જો 2 પાઈ માંથી પાઈ જાય તો પાઈ 3 પાઈ માંથી 2 પાઈ જાય તો પાઈ એટલે ડિફરન્સ પાઈ નો છે. પાઈ મૂકી દો આગળના n 0 છે એટલે n પાઈ + 0 એટલે n પાઈ તો આનો આન્સર n પાઈ n belongs to z. હવે z ની કિંમત મૂકી જો તમે આના જવાબ આવશે. n ની કિંમત z માંથી મૂકવાની z ની કિંમત મૂકી આપણે 0 મૂકો તો 0 1 મૂકો તો પાઈ 2 મૂકો તો 2 પાઈ 3 મૂકો તો 3 પાઈ બરાબર -1 મૂકો તો -પાઈ -2 પાઈ રીતે. ચલો હવે b અને b ડેશ b અને b ડેશ ના ખૂણા લખીએ તો પાઈ બાય 2 પછી આવશે 3 પાઈ બાય 2. ચલો 3 પાઈ બાય 2 પછી આવશે 5 પાઈ બાય 2. ચલો આ બાજુ ઋણમાં આવશે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 પછી -3 પાઈ બાય 2. આમાં બાદબાકી કરો 5 પાઈ બાય 2 માંથી 3 પાઈ બાય 2 બાદ કરો એટલે 5 પાઈ -3 પાઈ એટલે 2 પાઈ upon 2 વધારાના n 2n પાઈ upon 2 થયું. પહેલી ધન કિંમત પ્લસ પાઈ બાય 2 2n પાઈ upon 2 અથવા પહેલી ઋણ કિંમત માઈનસ પાઈ બાય 2 2n પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 2n પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2. ચલો પાઈ બાય 2 કોમન કાઢી લઈએ આમાંથી એટલે 2n પ્લસ 1 પાઈ બાય 2 n belongs to z અથવા 2n minus 1 pi by 2 n belongs to z. ટોટલ 6 વસ્તુ મેં તમને શીખવાડી બરાબર. ચાર a નું ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ અને બે બે નું ભેગું. ફરીવાર યાદ કરી લે a નું શું હતું તો n pi, b નું શું હતું તો 4n plus 1 pi by 2 અથવા 4n minus 3 pi by 2. a dash નું શું હતું 2n plus 1 pi અથવા 2n minus 1 pi. b dash નું શું હતું 4n plus 3 pi by 2 અથવા 4n minus 1 pi by 2 n belongs to z. a અને a dash નું ભેગું n pi, b અને b dash નું ભેગું 2n plus 1 pi by 2 અથવા 2n minus 1 pi by 2. બરાબર. હવે તમારે કદાચ આવું આ મેં તમને એટલા માટે શીખવાડ્યું વ્યાપક પદ બનાવતા કે તમે એન્જિનિયરિંગમાં આવશો તો કોઈ સર તમને આવું શીખવાડવા નહીં બેસે, ડાયરેક્ટ આ આન્સર બોલશે. પણ ત્યાં સુધીમાં કદાચ તમે ભૂલી ગયા હો, વચ્ચે 12 સાયન્સની એક્ઝામ આપ્યા પછી વેકેશન આવે એટલે વેકેશનમાં આપણે ભૂલવાનો પ્રોગ્રામ હોય જ, બરાબર છે. એટલે ત્યાં સુધી ભૂલી ગયા હોય તો તમે ત્યારે જાતે બનાવી શકો વ્યાપક પદ. એના માટે મેં તમને શીખવાડ્યું 6 નું મેં તમને એ રીતે શીખવાડ્યું છે. કોઈ પણ વ્યાપક પદ હોય, કોઈ પણ શ્રેણી હોય, સમાંતર શ્રેણી કે જેમાં ડિફરન્સ સરખો હોય, એમાં તમારે વ્યાપક પદ બનાવો તો આ રીતે બનાવવાનું, પણ છેદ ઉડાડવાનો નહીં. કે છેદ ઉડાડો તોય ચાલશે
પણ જો છેદ નહીં ઉડાડો ને તો ડાયરેક્ટ તમારે રેડીમેડ આવું પદ આવશે, તો તમે કન્ફ્યુઝ નહીં થાઓ, બરાબર. બાકી છેદ ઉડાડવા પછી પણ આવે જ, પણ જે ટેક્સ્ટ બુકમાં આન્સર લખ્યા છે કે જે તમને કોઈ મટીરિયલમાં આન્સર લખ્યા છે એ લાવવા હોય તો છેદ નહીં ઉડાડવાના ક્યારે, બરાબર. 6 વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તમારે ડાયરેક્ટ યાદ રાખો તો ખાલી પહેલું યાદ રાખો. જો આનો 0 છે, આનો પહેલો ખૂણો π/2, આનો π, આનો 3π/2, પછી આનું પાછું 2π આવે. એનું તો બધાને યાદ રહેવું જ છે 2nπ. આનું યાદ રાખો તો અહીંયા પહેલું π/2 છે ને પ્લસ 1π/2 કહેવાય, અહીંયા કાંઈ ના હોય તો 1 હોય તો 4n + 1π/2. ચલો અહીંયા પ્લસ 1π છે તો 2n + 1π, 2n - 1π. અહીંયા પ્લસ 3π/2 છે તો 4n + 3π/2, અહીંયા માઈનસ π/2 તો 4n - 1π/2. બરાબર. પહેલું યાદ રાખશો તો તમને ડાયરેક્ટ મળશે, ખબર પડી જશે. ટૂંકમાં 6 મેં તમને મેથડ શીખવાડી છે, એ 6 ની રીત પ્રમાણે તમે કદાચ ભૂલી જાવ વચ્ચે તો આ રીતે જાતે બનાવી લો, પણ એના માટે તમને એકમ વર્તુળ પહેલા ક્લિયર હોવું જોઈએ, બરાબર. ચલો બીજું આપણે 11 સાયન્સનો પ્રદેશ અને વિસ્તાર, 6 વિધેયનો પ્રદેશ અને વિસ્તાર ચલાવી દઉં તમને. ચલો સાઈન 6 વિધેય લખ્યા છે, બરાબર. પ્રદેશ અને વિસ્તાર લખી નાખીએ. પહેલા વિસ્તાર લખી નાખીએ બધાને. ચલો વિસ્તાર તો બધાને યાદ જ છે, સાઈન નો વિસ્તાર -1 થી. હવે સાઈન ની કિંમત જો અહીંયા 0 છે, 0 થી વધીને 1 થઈ, 1 થી ઘટીને 0 થઈ, 0 થી ઘટીને -1 થઈ, પછી વધીને 0 થઈ. તો એનો સૌથી નાનામાં નાનો આન્સર -1 છે, સૌથી મોટો આન્સર 1 છે. એટલે સાઈન નો વિસ્તાર -1 થી 1 આવે, બરાબર. એવું અહીંયા 0 થી વધીને 1 થાય છે એટલે એવું ના થાય 0 થી 5 ત્યાર પાછા 1 થાય, એવું નહીં. વધતી 1 થાય છે. એટલે મોટી કિંમત 1 છે, નાનામાંની કિંમત -1 છે. શરૂ થયેલામાં -1 થી 1. ચલો cos. ચલો cos નો વિસ્તાર પણ એટલો જ છે, -1 થી 1. tan નો વિસ્તાર r. tan નો વિસ્તાર r બધાને ખબર જ હશે કે તમે કોષ્ટકમાં કિંમત જો તો tan 0 ની કિંમત 0, પછી tan 30 ની કિંમત 1/√3 એટલે 0.58 જેવું થાય. tan 45 ની કિંમત પછી 1 આવે, tan 60 ની કિંમત √3 1.73 ને પછી tan 90 ની કિંમત ઇન્ફિનિટ એટલે અનંત સુધી જાય. જેમાં જે પ્રમાણે ધનમાં અનંત સુધી જાય છે એ પ્રમાણે ઋણમાં પણ અનંત સુધી જાય. એટલે માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી આખી સંખ્યા રેખા થઈ ગઈ આ. ચલો કોસેક ની વાત કરીએ તો કોસેક નો વિસ્તાર sin કરતા ઊંધો, sin નું વ્યસ્ત થાય. પણ -1 નો વ્યસ્ત થાય -1 થાય, +1 નો વ્યસ્ત થાય +1 થાય. વચ્ચેની જે અસંખ્ય કિંમતો છે સંખ્યા રેખામાં -1 અને 1 ની વચ્ચે અસંખ્ય કિંમતો છે. આમાં 10 કિંમતો ન કહેવાય, અસંખ્ય કિંમતો છે. એ બધાનું તમે વ્યસ્ત કરો એટલે બધી જ ધન કિંમત આવી જાય, બધી જ ઋણ કિંમત આવી જાય. તો કોસેક અને સેક નો વિસ્તાર આટલો થાય. -1 કરતા બધી નાની કિંમત, +1 કરતા બધી મોટી કિંમત અને -1 અને 1 તો ખરા જ. એટલે આખી સંખ્યા રેખા છે જ આ કોસેક અને સેકના વિસ્તારમાં. ખાલી કઈ કિંમત નથી, -1 અને 1 ની વચ્ચેનો ભાગ નથી, બાકી આખી સંખ્યા રેખા ખરી. એટલે આમાં r ન લખાય પણ r -1 થી 1. સેમ વસ્તુ સેકમાં પણ r -1 થી 1, બરાબર. ચલો કોટ ની વાત કરીએ તો tan નું જે છે એ જ આનો કોટ નો આવશે. કારણ કે tan માં એવું છે cot 0 ઇન્ફિનિટિવ થાય, પછી cot 90 ની કિંમત 0 થાય છે. એટલે ઇન્ફિનિટિવ થી 0 એટલે અનંત થી 0, જે પ્રમાણે ધનમાં થયું પાછું ઋણમાં થાય. માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી એટલે r થઈ ગયું. પ્રદેશની વાત કરીએ તો પ્રદેશ એટલે ખૂણા. તમે કયા ખૂણા લઈ શકો, જે ખૂણા લઈ શકતા હોય તમારો પ્રદેશ કહેવાય. સાઈનમાં તમે કોઈ પણ ખૂણો લઈ શકો, કારણ કે સાઈનની કિંમત બધામાં વ્યાખ્યાયિત છે. તમે ખાલી પહેલું ચરણ વિચારો ને 0 થી 90 અંશમાં, એમાં ક્યાંય તમને એવું કિંમત અવ્યાખ્યાયિત આવી નથી આવી. સાઈન અને કોસમાં બધી કિંમતો મળે છે 0 અંશથી લઈને 90 અંશ સુધી. એટલે સાઈનનો પ્રદેશ આ
કોઈ પણ ખૂણા લઈ શકો cos નો પ્રદેશ આ ખૂણા આપણે અહીંયા રેડિયનમાં લખવાના છે તે પ્રમાણે લખ્યું બરાબર tan નો r નો આવે tan અવ્યાખ્યાયિત આવે છે વિચારો tan અવ્યાખ્યાયિત ક્યારે આવે છે તો tan અવ્યાખ્યાયિત તો 90 આવે 90 કેમ આવે છે કારણ કે tan એટલે શું થાય sin θ cos θ જ્યાં cos 0 હશે ને ત્યાં tan અવ્યાખ્યાયિત આવે મતલબ એક ખૂણો તમે મૂકી ના શકો જવાબ ન મળે તો cos 0 વિચારો ક્યાં થાય છે a dash b અને b dash માં જુઓ ત્યાં એટલામાં થતું હોય તો ત્યાં cos 0 ક્યાં થાય તો b અને b dash માં તો tan નો તમે પ્રદેશ લખો ને તો ખાલી b અને b dash ના ખૂણા નહીં લખવાના ખાલી 90 અંશ નહીં π/2 વાળો કોઈ પણ ખૂણો tan માં ન આવે b અને b dash બંને ભેગા તો b અને b dash બંને ભેગા માટે હમણાં જ આપણે એનું વ્યાપક સ્વરૂપ લખ્યું તો વિચારો શું હતું b અને b dash નું ભેગાનું વ્યાપક સ્વરૂપ શું હતું તો 2n + 1 π/2 n belongs to z અથવા r - 2n - 1 π/2 n belongs to z બંને જવાબ ચાલે પ્રદેશમાં હું પ્લસ ઓર માઈનસ 1 લખી નાખું છું tan θ માં r - 2n + or - 1 π/2 n belongs to z અથવા ખાલી પ્લસ 1 લખો તોય ચાલે ખાલી માઈનસ 1 તોય લખો તોય ચાલે કારણ કે એમાં બધા ખૂણા આવી જાય છે ક્લિયર cosec એ અવ્યાખ્યાયિત આવે છે અથવા હું વિચારો cosec એટલે 1/sin થાય cosec એટલે 1/sin થાય જ્યાં sin 0 હોય ને ત્યાં cosec ની કિંમત ન મળે તો sin 0 ક્યાં થાય છે તો a અને a dash ઉપર આ બંને જગ્યાએ sin નું મૂલ્ય 0 છે તો sin 0 જે જગ્યાએ થતું એ ખૂણા નહીં લખવાના એટલે cosec નો પ્રદેશ આપણે લખીએ તો r માઈનસ બરાબર a અને a dash નું ભેગું વ્યાપક સ્વરૂપ n pi n belongs to z ક્લિયર ચલો sec નો જાતે વિચારો sec એટલે શું થયું 1/cos જ્યાં cos 0 હોય એ નહીં લખવાનું એનું આપણે ઓલરેડી લખેલું જ છે tan માં કારણ કે tan એટલે શું હતું sin θ cos θ જ્યાં cos 0 તો ખૂણા બાદ કરેલા છે તો r - 2n + 1 π/2 n belongs to z ક્લિયર ચલો cot નું લખેલું છે cot એટલે cos θ sin θ જ્યાં sin 0 થતું હોય એ ખૂણા નહીં લખવાના r - n pi ફરીથી 6 વિધેયના પ્રદેશ અને વિસ્તાર લખ્યા પહેલા મેં તમને વિસ્તાર સમજાવી દઉં વિસ્તાર તમને યાદ જ હશે કારણ કે આપણે એના દાખલા ગણ્યા મેં તમને 11 સાયન્સમાં એક્સ્ટ્રા દાખલા ગણાયા હતા બરાબર sin θ નો પ્રદેશ r cos નો r tan નો r - 2n + 1 π/2 n belongs to z cosec નો r - n pi n belongs to z sec r - 2n + 1 π/2 n belongs to z મેં cot નો આ લખ્યું પણ આયો કઈ રીતે ખબર પડવી જોઈએ sin અને cos માં બધી જ જગ્યાએ કિંમતો મળે છે તેનો પ્રદેશ આ tan માં કિંમત અવ્યાખ્યાયિત આવે છે તો tan અવ્યાખ્યાયિત ક્યારે બને કારણ કે tan એટલે sin cos જ્યાં cos 0 થાય ત્યાં tan અવ્યાખ્યાયિત આવે એટલે જે ખૂણા ઉપર cos 0 થતું હોય એ ખૂણા આપણે બાદ કરીએ cosec 1/sin બરાબર તો જ્યાં sin 0 થતું હોય ત્યાં કિંમત ના આવે એટલે cosec ની કિંમત 1/sin r - n pi n belongs to z sec r - 2n + 1 π/2 sec એટલે 1/cos જ્યાં cos 0 થાય એ નહીં આવે cot એટલે cos/sin જ્યાં sin 0 થાય એ નહીં આવે ટૂંકમાં 6 વસ્તુ છે એમાં તમારે બે જ યાદ રાખવાની sin અને cos તો r જ આવે શેમાં 2n + 1 π/2 બાદ કરવાનું r માંથી તો જેના છેદમાં cos હોય એમાં બાદ કરવાનો tan ના છેદમાં cos આવે અને sec ના છેદમાં આવે sec એટલે 1/cos sin cos માં ફેરવો તો આ બેનો આન્સર કોમન cosec અને cot નો આન્સર કોમન આવશે કે cosec અને cot ને sin cos માં ફેરવો તો બેના છેદમાં sin આવે છે પ્રદેશ તો યાદ રહેશે હવે આ તમારો 11 સાયન્સ થયું 11 સાયન્સમાં આપણે ત્રિકોણમિતિમાં આટલું ચલાવ્યું આના સિવાય બીજું ચલાવ્યું એકમ વર્તુળ પરથી પણ અત્યારે આપણે આટલું હું તમને ચલો આના પરથી આપણે પ્રતિવિધેય શીખવાનું છે બરાબર પ્રતિવિધેય કઈ રીતે આપણે એના દાખલા કઈ રીતે ગણવાના થાય તો એક વસ્તુ પહેલા તમને સમજાવી દઉં
ધારો કે sin pi by 6 એનો આન્સર કેટલો આવે તો 1/2 આવે. આ છે ને વિધેય, આ વિધેયનો પ્રદેશ થયો કહેવાય અને આ એનો વિસ્તાર થયો. હવે તમે આને sin ને સામે લઈ જાઓ ને એટલે છેદમાં નહીં પણ આ રીતે લખે sin ઇન્વર્સ 1/2. ઇન્વર્સ છે પ્રતિવિધેયની નિશાની, sin ની -1 ઘાત ના કહેતા, sin ઇન્વર્સ 1/2 બરાબર. તો હવે આમાં શું થાય, આને કહેવાય પ્રતિવિધેય. આ જે છે ને એનો પ્રદેશ થાય અને ઇક્વલ ટુ માં જે આવે ને એનો જવાબ કહેવાય. જવાબ એટલે વિસ્તાર. sin pi by 6 બરાબર 1/2, એમાં sin વિધેય કહેવાય, pi by 6 એનો પ્રદેશ કહેવાય. ઇક્વલ ટુ પછી આ એનો મૂલ્ય થયું, ચોક્કસ જવાબ આવે એને વિસ્તાર કહેવાય. તમે sin ને સામે લઈ જાઓ તો pi by 6 બરાબર sin ઇન્વર્સ 1/2, તો pi by 6 એનો વિસ્તાર થઈ ગયો, sin ઇન્વર્સ એટલે પ્રતિવિધેય થઈ ગયો અને 1/2 આનો પ્રદેશ થઈ ગયો. એટલે તમે જુઓ કે જે આનો વિસ્તાર હતો ને એ આનો પ્રદેશ છે અને જે આનો પ્રદેશ હતો ને એ આનો વિસ્તાર છે. એટલે હવે જે આપણે શીખવું ને ઊંધું શીખવાનું. મેં તમને જે sin વિધેયનું વિધેય પ્રદેશ અને વિસ્તાર લખાવડાવ્યું એની કરતા ઊંધું આવશે, બરાબર. ચલો પ્રતિવિધેય પ્રદેશ અને વિસ્તાર. sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cosec ઇન્વર્સ, sec ઇન્વર્સ અને cot ઇન્વર્સ. હવે ઊંધું થાય મેં તમને કહ્યું એ પ્રમાણે. હજી એમને એક ઉદાહરણ આપ્યું મેં તમને કે જે ઓલા વિધેયમાં જે વિધેયનો જે વિસ્તાર હતો એનો પ્રદેશ થાય અને આનો જે પ્રદેશ હતો આનો વિધેયનો જે પ્રદેશ હતો એ પ્રતિવિધેયમાં વિસ્તાર થાય. એટલે પહેલા એક કામ કરો, sin નો જે વિસ્તાર છે ને એ sin ઇન્વર્સ નો પ્રદેશ થાય. ધ્યાન રાખજો હું બોલું છું એમાં. sin ઇન્વર્સ એટલે તમારે પ્રતિવિધેય સમજવાનું, ખાલી sin કહો એટલે વિધેય સમજવાનું. sin નો જે વિસ્તાર છે એ sin ઇન્વર્સ નો પ્રદેશ થાય. એટલે sin નો વિસ્તાર આપણે શું લખે તો -1 થી 1, cos ઇન્વર્સ નો -1 થી 1, બરાબર. tan ઇન્વર્સ નો વિસ્તાર હતો r, cosec ઇન્વર્સ નો હતો r -1 થી 1, sec ઇન્વર્સ નો r -1 થી 1 અને cot ઇન્વર્સ નો r. આ બધા જ કોષ્ટક તમારે લખવાના. તો પહેલા ઓલા ખૂણા લખાય, પછી પ્રદેશ, વિધેય પ્રદેશ અને વિસ્તાર વાળો અને પછી આ ચોપડામાં 2-2 3-3 વખત લખવાનું છે. હોમવર્કમાં એક કામ કરો, 5 વખત લખીને મને મોકલજો. 5-5 વખત બધું લખવાનું છે. ચલો આનો વિસ્તાર. હવે આના વિસ્તારમાં ઓલામાં આપણે sin નો પ્રદેશ r લખ્યો તો r નથી લખવાનો, તમારે વિચારી લખવાનું. અહીંયા વિસ્તાર સીમિત હોય, કોઈ પણ પ્રદેશ કોઈ પણ હોય એનો વિસ્તાર સીમિત હોય. હા, એમાં ઇન્ફિનિટી કિંમતો આવતી તમે r લખી શકો, પણ રિપીટ થતું હોય ને તો એ રિપીટ થતું હોય તો ફરીવાર નહીં લખવાનું એમ. ધારો કે sin નો પ્રદેશ શું લખાયો છે આપણે r લખાયો, બધા માટે કિંમતો મળે છે. પણ આપણે એમાં પ્રદેશ -1 થી 1 છે sin ઇન્વર્સ નો, એટલે cos sin જોવાનું, sin માઈનસ હોય એક ક્યાં થાય આમાં, sin -1 અહીંયા થાય, ત્યાંથી +1 થવું જોઈએ. એટલે વિષમ ગણીમાં જ કરવાનું, એટલે પહેલા ખૂણો નાનો લખવાનો, -1 અહીંયા 0 થયું, અહીંયા 1 થયું, એટલે અહીંયાથી આમ નહીં જવાનું. આમ જાવ તોય થાય, જો -1 0 નહીં, બરાબર. પણ એમાં ખૂણો ઊંધો લખાય. એટલે હવે તમારે કયા ખૂણા પર એવું થાય, જો sin નું મૂલ્ય -1 છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે, તો કયા ખૂણા પર એવું થાય કે ચલો sin નું મૂલ્ય 0 0 આગળ થાય, બરાબર. તો એની પહેલા કયો ખૂણો હોય તો -π/2 હોય. 3π/2 આગળ એની કિંમત -1 જ થાય. પણ જો તમે અહીંયા 0 વિચારતા હોય તો અહીંયા 3π/2 ન લખાય, અહીંયા 2π લખો ને તો અહીંયા 3π/2 લખાય. કારણ કે 0 હોય ને તો એની આગળ કેટલા આવે, આમ આવે 90 ઘટે તો -90 આવે, આમ આવે તો 270 અંશ ન આવે. 3π/2 એટલે 270 અંશ થઈ ગયો. અહીંયા 0 અંશ વિચાર્યું તમે આ બાજુ આવો તો -π/2 -90, અને ઉપર જાવ તો +9 એટલે +π/2.
તો માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2. sin ઇન્વર્સ નો વિસ્તાર માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2. સેમ વસ્તુ cos ઇન્વર્સ માટે વિચારો. cos ઇન્વર્સ માં શું થાય છે? cos ઇન્વર્સ નો વિસ્તાર -1 દેવાય. cos ઇન્વર્સ ની કિંમત જો ને અહીંયા +1 છે, અહીંયા 0 થાય, અહીંયા -1 છે, પછી અહીંયા 0 થાય, અહીંયા 1 છે, -1 થી 1 અહીંયા આમાં એવું કહેવાય. તો એવી રીતે તમે વિચારો તો અહીં ધારો કે તમે પાઈ વિચારો તો પાઈ થી શું કહેવાય? 2 પાઈ. 3 પાઈ વિચારો તો 3 પાઈ થી શું કહેવાય? 4 પાઈ. ગમે એ ચાલે. હવે આ વિચારો તોય ચાલે. જો 1 0 -1 એટલું જ થયું. 1 થી 0 થયું, 0 થી -1 થયું, ઘટ્યું છે. તો 0 થી પાઈ લખો તોય ચાલે. એટલે આનો વિસ્તાર 0 થી પાઈ. હવે જે તમે sin ઇન્વર્સ cos ઇન્વર્સ લખ્યું છે ને એના પરથી બાકીના લખી નાખો. tan ઇન્વર્સ નું આનું આજ આવે છે -પાઈ બાય 2 થી પાઈ બાય 2. cosec ઇન્વર્સ નું પણ આનું આજ આવશે પણ -0 આવશે. -0 કેમ? પહેલા tan ઇન્વર્સ કીધું, આમાં વિરુદ્ધ અંતરાલ આવશે સવૃત્ત ના કરતા. કારણ કે જો સવૃત્ત કરો તો એની કિંમત અવ્યાખ્યાયિત આવે. -પાઈ બાય 2 અને પાઈ બાય 2 tan થીટા અવ્યાખ્યાયિત છે. એટલે તમે એક ખૂણો જ ના લઈ શકો તો જવાબ ન આવે. એ સમજાયું તમને ડીપમાં. પણ અત્યારે એવું યાદ રાખો કે tan માં વિરુદ્ધ અંતરાલ આવે. tan ઇન્વર્સ cosec ઇન્વર્સ માં -પાઈ બાય 2 થી પાઈ બાય 2 પણ -0. -0 કેમ? કારણ કે sin 0 0 થાય છે તો cosec 0 તે અવ્યાખ્યાયિત. એટલે આ જવાબ મળે નહીં આપણને. બરાબર. ચલો હવે જે cos ઇન્વર્સ નું છે એ જ sec ઇન્વર્સ નું 0 થી પાઈ. આમાં -પાઈ બાય 2 બાદ કરવાના, સોરી પાઈ બાય 2 બાદ કરવાના. કેમ પાઈ બાય 2? કારણ કે cos પાઈ બાય 2 0 છે તો sec પાઈ બાય 2 અવ્યાખ્યાયિત. એટલે જવાબ ના મળે. બરાબર. cot ઇન્વર્સ, cot માં જે cos નું છે એ અંતરાલ ખાલી વિરુદ્ધ 0 થી પાઈ. હવે આ બાદ કેમ કરે એ તમને સમજાવું. જો આ બાદ કર્યા કેમ એ સમજાવું. મેં તમને પહેલા જ સમજાવ્યું કે sin પાઈ બાય 6 હોય તો એનો આન્સર 1/2. તો પાઈ બાય 6 બરાબર sin ઇન્વર્સ 1/2. એટલે આ થઈ ગયો એનો વિસ્તાર, આ પ્રતિવિધેય અને આ થઈ ગયો પ્રદેશ. બરાબર. કારણ કે cosec ની વાત કરીએ જેમ આના વિસ્તારમાં પાઈ બાય 6 આવ્યો ને એમ cosec ના વિસ્તારમાં 0 કેમ નહીં આવતા? કહો કારણ શું છે? cos 0 બોલો ને, 0 અંશનો કોણ? ચલો cos 0 તો અવ્યાખ્યાયિત. તો આ પદ સામે જશે તો એના વિસ્તારમાં 0 આવશે ને. ખબર પડી કે નહીં? cos 0 બરાબર અવ્યાખ્યાયિત, સોરી cos sin 0. cosec 0, cosec 0 શું છે? તો અવ્યાખ્યાયિત. cosec 0 અવ્યાખ્યાયિત છે તો cosec સામે જશે તો અહીંયા 0 આવે ને, પણ સામે લઈ ના જઈ શકે. સામે જવાબ જ નથી તમારી પાસે. તમે આને સામે ક્યારે લઈ જઈ શકો? અહીંયા જવાબ હોય તો. એટલા માટે cosec ની અંદર છે ને 0 નો ખૂણો નહીં લેવાનો. ટૂંકમાં જ્યાં એની કિંમતો અવ્યાખ્યાયિત હોય એ બધા બાદ કરો. સેમ વસ્તુ tan ઇન્વર્સ માં વિરુદ્ધ અંતરાલ એટલા માટે કે tan પાઈ બાય 2 છે તો tan પાઈ બાય 2 નો આન્સર શું મળે છે આપણને? અવ્યાખ્યાયિત મળે. તો આ સામે નથી જવાનું. સેમ વસ્તુ sec ઇન્વર્સ માટે. કારણ કે cos પાઈ બાય 2 નું મૂલ્ય શું થાય છે? cos પાઈ બાય 2 નું મૂલ્ય 0. તો sec પાઈ બાય 2 શું થાય? અવ્યાખ્યાયિત. તો આ સામે જશે તો પાઈ બાય 2 જવાબમાં આવશે ને, પણ સામે લઈ જ ના જઈ શકે. એટલે પાઈ બાય 2 નો આન્સર નહીં આવે. વિસ્તાર એટલે એનો આન્સર. એનો આન્સર જે નથી આવતો એ આપણે બાદ કર્યા કહેવાય. તો અંતરાલ વિરુદ્ધ કરી નાખે. તો તમારે યાદ શું રાખવાનું છે? sin cos બે ના યાદ રાખો. sin ઇન્વર્સ cos ઇન્વર્સ ના વિસ્તાર એના પરથી બાકીના યાદ રહેજો. sin ઇન્વર્સ નો -પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલો જ વિસ્તાર tan ઇન્વર્સ નો આવે પણ અંતરાલ વિરુદ્ધ આવે. એટલો જ વિસ્તાર cosec ઇન્વર્સ નો આવે પણ -0 આવે. બરાબર. બીજું cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી પાઈ. એટલો જ વિસ્તાર cot ઇન્વર્સ નો આવે, અંતરાલ વિરુદ્ધ આવે. એટલો જ વિસ્તાર sec ઇન્વર્સ નો આવે, -પાઈ બાય 2 આવશે. બરાબર. બીજું તમે બધાના વિસ્તાર જો, બધામાં પહેલું ચરણ તો છે -પાઈ બાય 2 થી પાઈ બાય 2 હોય તો એકમ વર્તુળમાં -પાઈ બાય 2 થી પાઈ બાય 2 આટલું થાય. -પાઈ બાય 2 થી પાઈ બાય 2 એમાં પહેલું ચરણ આવ્યું.
બરાબર, આમાંય આવશે અને આમાંય આવશે 0 થી પાય આટલું એમાંય પહેલું ચરણ આવ્યું તો 0 થી પાય આમાંય છે ને આમાંય છે એટલે બધામાં પહેલું ચરણ તો આવશે એટલે પહેલું ચરણ હોય ને એનો કોઈ પણ ખૂણો આના વિસ્તારમાં છે જ બરાબર. મેઇન વસ્તુ તમને આ છ વસ્તુ આવડવું જોઈએ, ખાસ તો વિસ્તાર, કોનો વિસ્તાર શું છે. સ્વાધ્યાય 2.1 શરૂઆત જ ત્યાંથી કરવાની છે આપણે બરાબર. અને હજુ એક વસ્તુ સમજાવવાની બાકી છે એ નેક્સ્ટ વિડીયોમાં મૂકીને સ્વાધ્યાય 2.1 સ્ટાર્ટ કરીશું. પણ 2.1 સ્ટાર્ટ કરી એની પહેલા તમારે આ પ્રતિવિધેયના બધાના વિસ્તાર તમને યાદ હોવા જોઈએ, કારણ કે એના પરથી જ આપણે દાખલા કરવાની શરૂઆત જ ત્યાંથી થશે. અને વિધેયનો પ્રદેશ અને વિસ્તાર પણ યાદ રાખવાનો છે. એ બીજા ચેપ્ટરમાં બહુ ઓછો ઉપયોગ આવશે, પણ બીજા 5મું ચેપ્ટર છે સંકલન છે, બધામાં એનો ઉપયોગ આવવાનો જ છે. તો તૈયારી બધાની જ કરવાની છે તમારે બરાબર. ચલો બીજું હવે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું.